નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1માં 13,000 ભરતી મુદ્દે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા છે। કોર્ટ મેટરમાં શું થઈ છે એની અપડેટ પણ આપવાનો છું। કોર્ટ મેટરમાં નવા અપડેટ શું છે, ઉમેદવારોના મોઢેથી તમને જે જાણવા મળશે। ભરતીની માંગ લઈ ઉમેદવારો ગાંધીનગરમાં પહોંચ્યા છે। શું થશે મોટી ભરતી, તો એના ઉપર પણ આજે ઉમેદવારોએ ખુદ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગયેલા છે અને એમને શું જવાબ મળેલો છે એ આજે આપણે આખા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળજો। ચેનલ ઉપર નવા હશો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો અંત સુધી નિહાળજો। પાછળથી તમને કોર્ટ મેટરને જે લગતા અપડેટ છે એ ઉમેદવારો દ્વારા આપવામાં આવી રહ્યા છે। તો જે લાંબા સમયની જે જાહેરાત થવાની હતી કે ક્યાં સુધીમાં ભરતી થાય છે, ઉમેદવારોને જે અન્યાય થયો છે, જે ટેટ 1માં જે રિવિઝન આન્સર કી જાહેર નહીં થઈ, જેના કારણે થઈ ઉમેદવારો અનેક આંદોલનો પણ કર્યા છે, છતાં પણ ઉમેદવારોને ન્યાય મળ્યો નથી। અને જે ઉમેદવારોને ટેટ 1માં સારા માર્ક્સ છે, જેમને પરિણામ આવી ગયું છે, એવા ઉમેદવારો છે એ ગાંધીનગર પહોંચ્યા છે। ભરતી જલ્દી કરવા માંગ ઉઠી રહી છે। બાકી મિત્રો જુઓ, હવે અગાઉની જે અપડેટ શું છે એ ઉમેદવારોની જે અપડેટ આપી છે એની સાથે ઉમેદવારોએ શું જવાબ મળ્યો છે અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરફથી શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં સાંભળીએ। તો જાણીએ ઉમેદવારોની મોઢેથી શું એમને જવાબ મળ્યો છે। તો વધુ વાર ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો જાણો વિડીયોની સંપૂર્ણ માહિતી। પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। સરકારને તેમજ શિક્ષણ વિભાગને ખાસ નમ્ર અપીલ કરીએ છીએ કે વયમર્યાદાના અંતિમ પડાવની અંદર જે ઉમેદવારો ઉપસ્થિત છે એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી ઝડપથી ટેટ 1ની શિક્ષકોની કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવે। ખાસ કરીને જે ઉમેદવારો પરીક્ષાઓના વિલંબને કારણે અથવા તો વહીવટી પ્રશ્નો તેમજ ઘણી બધી કોર્ટ મેટરજી બાબતોને કારણે ભરતીઓ જે છે એ સમયસર થતી ન હોવાથી જે ઉમેદવારો ફોર્મ ભરી શકતા નથી એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી સરકારને ખાસ અપીલ છે। સરકારને કેલેન્ડર મુજબ ભરતી તેમજ વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી બાબતને લઈને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। સરકારને ખાસ અરજ છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે। ખાસ કરીને વયમર્યાદાની અંદર સરકાર ઉદાર વલણ દખાવવામાં આવે। ભૂતકાળની ભરતીઓની અંદર ફર્સ્ટ આ સ્પેશિયલ જેવી ભરતીઓ છે, એવી ભરતીઓની અંદર પણ વયમર્યાદાને કારણે ઘણા ઉમેદવારો જે છે ફોર્મ ભરી શક્યા નથી અથવા તો આપણી ભરતીની અંદર પૂરતા પ્રમાણમાં ઉમેદવારો પ્રાપ્ત થઈ શક્યા નથી। તો સરકારને ખાસ અરજ છે કે વયમર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે, જેથી કરીને હજારો ઉમેદવારો એવા છે કે જે વયમર્યાદાને કારણે ફોર્મ નથી ભરી શકતા, એ ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાની તક મળે। અસ્તુ। શોર્ટમાં જ પતાવી। નમસ્કાર, હું છું નરેન્દ્રસિંહ ડાભી। હું ખેડા જિલ્લાથી આવું છું ને મારી પાછળના ભાગમાં જે બધા દેખાય છે એ બધા ટેટ 1 પાસ ઉમેદવારો છે। આજરોજ અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર સેક્ટર 19 ખાતે અમે બધા ભેગા થઈ નિયામક સાહેબશ્રીને અમે આવેદન પાઠવવા માટે આવ્યા હતા, કારણ કે તાત્કાલિક ભરતીની અમારી માગણી તાત્કાલિક ભરતી કરવા માટેની છે। અને બીજી ખાસ કે અમે આરટીઆઈ મુજબ માહિતી માગી તો અમને ત્યાં જાણવા મળ્યું કે 17,383 જગ્યાઓ ખાલી છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ટૂંક સમયમાં તાત્કાલિક ભરતી અને મોટા પ્રમાણમાં ભરતી આપવામાં આવે તો તમામ ઉમેદવારોને કોઈ નોકરીથી વંચિત ના રહી જાય અને દરેકને ન્યાય મળે। અસ્તુ। હું પટેલ મિત્તલ ભરૂચ જિલ્લામાંથી આવું છું। આજે જ અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આગળ આવ્યા હતા અને અહીંયા નિયામકશ્રીને આવેદનપત્ર રજૂ કર્યું છે કે અમે એક ટેટ 1 પાસ ઉમેદવારો ઘણા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા છે, તે છતાં હજી ભરતી પ્રક્રિયા શરૂ થઈ નથી અને આરટીઆઈ મુજબ ઘણી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી માટે કેમ વિલંબ થઈ રહ્યો છે એ અમને હજી સમજ પડી નથી। કેટલા બધા ઉમેદવારો એવા છે જે વયમર્યાદાના અંત્ય પડદા ઉપર ઊભા છે, તે છતાં પણ ભરતી પ્રક્રિયા શરૂ નથી કરવામાં આવી। અમારી એ જ વિનંતી છે કે ઝડપથી ભરતી લાવો અને વયમર્યાદામાં વધારો કરો અને મોટી ભરતી કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, જાહેર કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, વયમર્યાદા વધારો કરો, વધારો કરો ભાઈ, વધારો કરો। તો આઈ હોપ કે તમને માહિતી મળી ગઈ હશે કે કેવડી મોટી ભરતી થશે। સાથે સાથે ઉમેદવારોની માંગ શું હતી, જે તમામ ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્રે જઈ જે હોબાળો કર્યો છે, સાથે સાથે ભરતી જલ્દી કરવા માટેથી સૂત્રોચ્ચારો પણ કર્યા છે, જે તમને વિડીયો અંત સુધી નિહાળ્યો છે અને કોર્ટ મેટરની પણ અપડેટ આપી છે। તો આજના વિડીયોમાં જે તમને માહિતી આપવામાં આવી છે, જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો ગયેલા હતા, જેમને ટેટ 1માં સારા માર્ક્સ છે, એ લોકો જેમના કોર્ટ મેટર થયેલી છે અને જે રિવિઝન આન્સર કી નથી મળી અને એમને એમ છે કે અમને કંઈક ન્યાય મળશે, એવા ઉમેદવારોમાં પાર્ટિસિપેટ થયેલા નહોતા, જેમના સારા
સારા એવા માર્કની જલ્દી ભરતી ઈચ્છી રહ્યા છે એવા ઉમેદવારો, જે લોકો વયમર્યાદા નીકળી રહી છે એવા ઉમેદવારો બંને સાથે મળી એકજૂટ થઈ અને સમીક્ષા કેન્દ્રથી રજૂઆત લઈને ગયેલા હતા. તો આ વિડીયો હતો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? વધુમાં વધુ વિડીયો શેર કરશો અને આનું ક્રેડિટ આપણે બીજી યુટ્યુબ ચેનલનું જાય છે, તો ખાસ ઉમેદવારો ન જ લેવી. તો આ હતી આજની અપડેટ. ધન્યવાદ.